નમસ્કાર ખેડૂત મિત્રો, અક્ષર ફાર્મટેક અમદાવાદ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજની આ એક તલના ફીલ્ડમાં અમે મુલાકાતે આવ્યા છીએ બાબરિયાદ ગામે, તળાજા તાલુકાના. અને આજે તારીખ છે 13/5/2024. સાથે આપણી સાથે પ્રગતિશીલ ખેડૂત ઉપસ્થિત છે હરેશભાઈ, જેમને બ્લેક અમૃત અને રક્ષામૃત તમામ પાકમાં ઉપયોગ કર્યો છે. આ એક ફીલ્ડ આપણે મગફળીનું પણ લીધું, કળીનું પણ લીધું, એમ આજે એક તલનું પણ આ ફીલ્ડ છે, જેમાં એમણે 2 છંટકાવ અમૃતના કરેલા છે. તો એનો ફાયદો અને એને જે પરિણામ મળ્યું છે એની વિશે વિગત લઈએ. તમારું પૂરું નામ ને મોબાઈલ નંબર. મારું નામ મકવાણા હરીશભાઈ નરસિંહભાઈ, ગામ મોટે બાબરિયાદ, તળાજા તાલુકો, ભાવનગર જિલ્લો. તમને આમાં છંટકાવ કર્યા પછી આમ કેટલા દિવસના તલ હતા અને તમે છંટકાવ કર્યો? તલ મારે 35 દિવસના થયા ત્યારે એક છંટકાવ કરેલો. ઓકે. પછી ફાલે ભરાણા, ફૂલ આવવાની શરૂઆત તરીકે કર્યો. અને પછી એમ થયું કે હવે આને દાણો ચડવાની શરૂઆત છે, ત્યારે 3 છંટકાવ જ કરેલા છે એની અંદર. તો પેલા છંટકાવ પછી તમને આમ સુધારો શું દેખાવા પડ્યો? સુધારામાં જે પાણી પાવાથી તલ વયા જતા હતા, પછી અટકી ગયા. બરોબર. સુકારાનો સુકારા. અને ફાલમાં ને એમાં કેમ રહ્યું? ફાલમાં ને એમાં તો આપણે આમાં જોઈ લઈશું. આ જોઈએ છે આપણે ઘાટા બહુ ખૂબ સરસ રીતે આપણે ઓલું ખોટું તો દેખાય છે. આ ફિલ્ડ ની અંદર ઘાટા જે બધા બેઠા છે એકદમ પુષ્કળ પ્રમાણમાં ઘાટા બેઠા છે, અને તલની હાઈટ પણ સારી એવી છે, લીલા છે, કોઈ સુકારો કે એવું કાંઈ આવ્યું નથી. અને તમામ ફિલ્ડમાં આપણે જોઈ શકીએ છીએ એક સરખા તલ એમને છે, સરસ અને સારી સ્થિતિમાં છે. આ વાતાવરણમાં પણ બીજા બધા તલ તો ઘણાને સુકારો આવી ગયા, બધા પ્રશ્નો છે. તો આમ તમને કેવું લાગે છે, ઉત્પાદન વધ્યું અને ખર્ચ ઘટ્યો એવું તમને લાગે છે? હા, ખર્ચ ઓછો થયો અને ઉત્પાદનમાં સારું રહેશે. તમે આમ તો દરેક પાકમાં વાપર્યું છે? 3 વર્ષમાં બધા જ પાકની અંદર થોડું જેમાં જેવી જરૂરી પ્રમાણે વાપરી લીધું. તો ઓછા ખર્ચે ઉત્પાદન વધ્યું જ છે દરેક પાકમાં, એ ફાઇનલ છે આ વાત. અમારી કંપનીનું પણ એવું કેવું છે કે ખેડૂતનો ખર્ચો ઘટે છે અને ઉત્પાદનમાં ફાયદો વધે છે, સાથે સાથે બજાર ભાવ પણ ક્વોલિટી ઉત્પાદન આવે છે એટલે સારા મળે છે. આ બધી જ વસ્તુ તમને દેખાય છે? હા. અને તમે એને માનો છો? અને કળીની અંદર તો આપણે જે જોયું છે બરોબર. અને હજી આ આને આપણે લેવું ત્યારે આપણને ખ્યાલ આવે, ત્યારે આપણને આનો ખ્યાલ આવે. સાચી વાત છે. પણ છતાંય અત્યારે છોડની તંદુરસ્તી અને જે ઘાટાનો ભરાવો છે એ બહુ સારો કહેવાય, એટલે ઉત્પાદન પણ સારું જ આવશે એવી આપણે અનુમાન કરીએ છીએ. તમારી ભલામણ શું છે? વાપરવા જે કોશિશ થાય. બધાને ભલામણ છે હરેશભાઈની કે ખૂબ સારું એવું આનું પરિણામ છે, એટલે વાપરવા જેવું છે. ઓછા ખર્ચે એક સારી ખેતી તરફ જવા માટે 100% ઓર્ગેનિક પ્રોડક્ટ રક્ષામૃત અને બ્લેક અમૃત છે.